ગુજરાત યુનિવર્સિટી ખાતે વિશ્વ અવકાશ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાશે। આ વર્ષે વિશ્વ અવકાશ સપ્તાહની થીમ સ્પેસ એન્ડ ક્લાઇમેટ ચેન્જ છે। આ થીમ પર ગુજરાત સાયન્સ સિટી ખાતે પણ વિશ્વ અવકાશ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં એસએસસી ઇસરોના ડાયરેક્ટર નિલેશ દેસાઈ, ભારતીય હવામાન વિભાગ અમદાવાદના પ્રમુખ ડોક્ટર એ.કે. દાસ સાથે જ કર્ણાટકના પ્રમોશન ડાયરેક્ટર વિનોદ કુમાર, ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જે.બી. વદર તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વર્લ્ડ સ્પેસ વીક 2024ની ઉજવણી થઈ રહી છે। જે WSWનું જે એક્ઝિબિશન છે, જેમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર તો ભાગ લઈ જ રહ્યું છે, સાથે સાથે IMDના બી સ્ટોલ છે અને બાળકો માટે અલગ અલગ પ્રવૃત્તિ કરવા માટેની બધી વ્યવસ્થા કરવામાં આવી છે। મેક એન્ડ ટેક મોડલનું વ્યવસ્થા આ વખતે સાયન્સ સિટીએ કરી છે। તો સ્ટુડન્ટ મોડલ બનાવીને પછી પોતાની સાથે ઘરે લઈ જશે, સ્કૂલમાં લઈ જશે અને સાંજે એક એમિનન્ટ સાયન્ટિસ્ટની ટોક પણ રાખવામાં આવી છે। તો આ રીતે અલગ અલગ પ્રવૃત્તિઓનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। આજે મેં વર્લ્ડ સ્પેસ 2024માં ભાગ લીધેલ છે। મને તેમાં ખૂબ જ આનંદ થયો। અમે તેમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરી છે અને તેમાંથી અમે ઘણું બધું શીખ્યા પણ છીએ। તેની એક્ટિવિટીઝ 5 જેવી એક્ટિવિટીઝ હતી, એમાંથી અમે બધી એક્ટિવિટી કરી છે અને તે ખૂબ જ સુંદર અને ખૂબ જ મજેદાર હતી અને તેનાથી અમને શીખવા પણ મળ્યું છે કે આનાથી આપણે આ જઈ શકીએ, આનાથી આપણે આ જોઈ શકીએ છીએ, આનાથી આપણે ટાઈમ જોઈ શકીએ છીએ, કઈ રીતે આપણે સવારનું ટાઈમ જોઈ શકીએ, બપોરનો ટાઈમ જોઈ શકીએ। પછી અમને બધા ગુરુ મિનિંગ કે ગુરુ મંગળ એ વિશે પણ અમે બનાવ્યું હતું।